આ એકવાર આને ફરીથી છે ને ચેક કરી લ્યો, જોઈ લ્યો, બરોબર છે. પછી આને રિલેટેડ નીચે ચાલુ થશે. જો આ નીચે મેં લાઈન લખી છે, આને આધારે તમે સમજો તો શું કહેવા માંગે છે. લાઈન જુઓ તો સમજણ પડે છે? લાઈન ન સમજાય તો મને કયો. નિપજોની ન્યૂનતમ સ્થિતિ ઊર્જા આવે ને, જે પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા વધારે. નહીં, નિપજોની સ્થિતિજ ઊર્જા ઓછી હશે ને. જો એટલે આમાં પ્રક્રિયક તમે લખ્યું છે એટલે તો ક્યારે થશે? પ્રક્રિયકોની સ્થિતિજ ઊર્જા, જો ધ્યાન આપજો, પ્રક્રિયકની સ્થિતિજ ઊર્જા જો આ ઓછી હોય ને, હજી હું બીજું સમજાવીશ ને ત્યારે એને ખબર પડશે કે અહીંયા આ પોઈન્ટ ઉપર પહોંચી રેડી, પછી નીચે આવો એટલે આ જે પ્રક્રિયકોની સ્થિતિજ ઊર્જા છે એ અહીંયા જો ઓછી છે પેલા, એટલે ન્યૂનતમ સ્થિતિજ ઊર્જા એ પ્રક્રિયકોની સ્થિતિજ ઊર્જા ઓછી થઈ ને. હા સર. ઓકે, હવે જો હું બીજો ગ્રાફ દોરું છું, એમાં જોજો ખાસ, હવે જો સમજવા જેવું છે કે આ રીતના હું બીજો ગ્રાફ દોરું છું, પણ એમાં કંઈક ફેર આ રીતના પડે છે. ધ્યાન આપજો, આ રીતના દોરું છું. ઓકે, કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે? તો સર સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો. કોનો? સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો ગ્રાફ છે. ઓકે, ચાલો હવે હું ગ્રાફ અહીંયા ધ્યાન આપજો, આ ગ્રાફ કંઈક આ રીતના દોરું છું. અહીંથી અને આ રીતના થાય છે. એનો મિનિંગ કે અહીંયા 0 છે, +1 ને અહીંયા -1. હવે શું થાય છે કે દીકરા અહીંયા x2 + y2 છે, બરોબર. આપણે પહેલામાં a to b લીધા હતા, હવે અહીંયા x2 + y, આ x2 + y2. એટલે ધીરે ધીરે આ પોઈન્ટ ઉપર પહોંચશે ત્યારે આ કંઈક આ રીતનો હશે, x y y, અને આમની વચ્ચે ડબલ બોન્ડ તો હાજર જ હશે. એટલે આ એની શું થઈ? મહત્તમ સ્થિતિજ ઊર્જા થઈ, બરોબર. હવે એ અહીંયા નિપજ બનાવે છે, એટલે આના માટે છે ને આ ગ્રાફ અહીંયા થયો અને આના માટે અહીંયા થયો. અહીંયા બને છે xy 2xy. તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરશો ને, તો આ જે છે ને આને શું કહેવાય? ઈએ કે ઈએ ડેસ્ક ઉપર જોજો શું કહેવાય એને? ઈએ. વેરી ગુડ. શું કહેવાશે એને? ઈએ. અને અહીંયા જે બને છે, અહીં ધ્યાન આપજો, અહીંથી આપણે અહીંયાથી જ લઈ લઈએ. આ શું બન્યું? ઈએ ડેસ્ક. હવે એક અહીંથી વસ્તુ નવી આવી કે અહીંયા ઈએ ડેસ્ક છે એ મોટું છે. કોની સાપેક્ષમાં? ઈએની સાપેક્ષમાં. એનો મિનિંગ આપણે એમ કહી શકીએ કે નિપજની સ્થિતિજ ઊર્જાની સામે પ્રક્રિયકની સ્થિતિજ ઊર્જા વધારે છે કે નહીં? જોવો તો દેખાય છે. આ પ્રક્રિયકની સ્થિતિજ ઊર્જા છે અને આ નિપજની સ્થિતિજ ઊર્જા છે. એટલે અહીંયા હું એમ કહી શકું, અહીં લાઈન લખી શકું કે ન્યૂનતમ સ્થિતિજ ઊર્જા એ પ્રક્રિયકોની સ્થિતિજ ઊર્જા કરતા ઓછી છે. પ્રક્રિયકોની સ્થિતિજ ઊર્જા. એનો મિનિંગ કે તમારો ડેલ્ટા એચ કેવો હશે? માઇનસ હશે. ડેલ્ટા એચ કેવો હશે? માઇનસ હશે. એટલે આ બે પોઝિશન ઉપર તમે પ્રક્રિયા, એટલે આ પ્રક્રિયા છે ઉષ્મા શોષક થઈ એમ કહી શકું. આ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક. અને આ પ્રક્રિયા કેવી થઈ? સર આ પ્રક્રિયા થઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? ઉષ્મા ક્ષેપક. જો તો બે માં કઈ ખબર પડશે? દેખાય છે કે? દેખાય છે ને? હા સર. ઓકે, ચેક કરી લ્યો. જો બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે, બરોબર છે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ આગળ તરફ જઈએ. હવે છે આજ જે સક્રિયકરણ ઉર્જા, હવે તમને ઈએ વિશે ખબર પડી હોય ને, તો ઈએ વિશે ખબર પડી હોય તો આપણે આગળ હવે આની લડત જોઈ શકીએ. હવે છે આપણી પાસે આહેર્નિયસ સમીકરણ. શું છે? ધ્યાન આપજો, આહેર્નિયસ સમીકરણના દાખલા બહુ આવશે. આહેર્નિયસ સમીકરણ. ચાલો, તો આહેર્નિયસ સમીકરણ કોને કહેવાશે? કે વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો જે સંબંધ દર્શાવે. ધ્યાન આપજો, વેગ અચળાંક અને તાપમાન
વચ્ચેનો સંબંધ જે દર્શાવે એને શું કહેવાય છે? આહેર્નિયસ સમીકરણ. હવે આહેર્નિયસ સમીકરણ માટે પહેલા તો k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ માઇનસ ea બાય RT. અહીંયા અથડામણમાં શું આગળ આવતું? ZAB આવતું. જ્યાં a શું છે? એ છે સર આહેર્નિયસ અચળાંક. શું છે? આહેર્નિયસ અચળાંક. બરોબર છે. આહેર્નિયસ અચળાંક છે અથવા એને પૂર્વ ઘાતાંક અવયવ, અથવા એને બીજું નામ આવૃત્તિ અવયવ તરીકે પણ ઓળખાય છે. શું ઓળખાય છે? આવૃત્તિ અવયવ તરીકે પણ એને ઓળખી શકો છો. આપણને ખબર છે એ શું છે સાહેબ? એ છે સક્રિયકરણ ઉર્જા. બરોબર છે. અને એ અને એ આહેર્નિયસ પરિબળો છે. હવે જો તાપમાન વધતા વેગ અચળાંક ઘાતાકીય રીતે વધે. જો તમે તાપમાન વધારો, ધ્યાન આપજો, જો તમે તાપમાન વધે તો એનો જે વેગ અચળાંક છે એ વેગ અચળાંક પણ શું થાય? વધે, પણ ઘાતાંકીય રીતે વધે. એટલે ઉપર ઘાત છે ને, ઘાતાંકીય રીતે વધે છે. એક કામ કરો, સમીકરણ છે એને લોગ આપી દો. એટલે પેલા નેચરલ લોગ આપો એટલે ln k ઇઝ ઇક્વલ ટુ ln a આવશે. ln a. હવે જુઓ આ ea છે, અહીંયા ea ને હું આગળ લઉં કારણ કે ea ને ધ્યાન આપજો આ રીતનું હોય ને ea માઇનસ RT. તો ea ને મારે નેચરલ લોગમાં ફેરવવું પડે. કેમાં ફેરવવું પડે? નેચરલ લોગમાં ફેરવવું પડે. નેચરલ લોગમાં હું ફેરવું એટલે શું થશે? ln ea બાય RT. અને ln ea બાય RT ને હું ફેરવું એટલે 2.303 RT ea બાય RT. બરોબર છે. આ લોગમાં ફરે એટલે લોગમાં આને ફેરવું તો આ બનશે log k ઇઝ સોરી અહીંયા હું લખી નાખું માઇનસ ea બાય RT. ea બાય RT આ લોગમાં જશે એટલે log, ધ્યાન આપજો, a માઇનસ ea બાય RT. પણ RT ને આપણે પેલા e રેસ્ટમાં ફેરવા એટલે 2.303 RT. શું આવશે? 2.303 RT. ચાલો આ રીતે આપણે લગાવી શકીએ. ચાલો હવે અહીંયા આપણે આગળ વધારીએ. તો આ પોઈન્ટ ઉપર જુઓ, આનો તમે ગ્રાફ બનાવો તો ln k વિરુદ્ધ 1/t નો બનાવો ને. કોનો? ln k વિરુદ્ધ 1/t. એટલે જો આ ln k, આ અહીંથી તમે અહીંયા લ્યો ને તો આનો 1/t છૂટો પડે. કઈ રીતે સાહેબ ખબર ન પડી? તો ea બાય r ઇન્ટુ 1/t. એટલે આમાંથી 1/t આ રીતના છૂટો પડે. બરોબર છે. તમને ખબર છે એ માટે શું થાય? y ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x પ્લસ c. આ રીતના તમે એને ગણતરી કરી શકો. આમ કરો ને તો આની જે ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઇનમાં મળે. બરોબર છે. કેમાં મળશે? સ્ટ્રેટ લાઇન. પેલી વસ્તુ કે ગ્રાફ છે, અહીંયા ધ્યાન આપજો, ગ્રાફ જે તમારો છે આ ગ્રાફ કોઈ દિવસ 0 માંથી ચાલુ નહીં થાય બીકોઝ ઓફ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c તમારી પાસે છે. શું છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c છે. કઈ રીતે ખબર ન પડી? y ઇઝ ઇક્વલ ટુ જો mx પ્લસ c લાગે છે તો અહીંયા લાગશે, જો અહીંયા c લાગશે માઇનસ અહીંયા પ્લસ m ઇન્ટુ x. જો હું તમને બેટર સમજાવું, બરોબર છે, આ બાજુ ગ્રાફ દોરીને જ સમજાવું તમને. પેલા ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ea બાય r ઇન્ટુ 1/t. એટલે ea અપોન RT થયું. બરોબર છે. અહીંયા મૂકો y ઇઝ ઇક્વલ ટુ c પ્લસ m ઇન્ટુ x. સર આવી રીતના કેમ તમે કર્યું? તો આ હું ફેરફાર કરી શકું. બરોબર છે, કારણ કે એક જ વેલ્યુએશન છે. ચાલો આનો ગ્રાફ હું બનાવું તો અહીં ધ્યાન આપજો. ચાલો y ઉપર શું છે? સર y ઉપર છે ln k. એટલે અહીં મૂકી દો ln k. પછી સર c શું છે? c શું હશે? તો c સર પેલું થશે, આંતર છે. તો આંતરછેદનું અત્યારે કાંઈ કામ નથી. x મૂકી દો એટલે 1/t. હવે સર હું અહીંયા ઢાળ દોરું તો ઢાળ છે એ 0 થી ચાલુ નહીં થાય, કાં તો અહીંથી ચાલુ થશે કાં તો અહીંથી ચાલુ થશે. એટલે મને હવે કહો તો નીચેથી ચાલુ થાય કે ઉપરથી ચાલુ થાય? ઉપરથી ચાલુ થશે બીકોઝ ઓફ તમારો ઈએ ઋણ છે. ઈએ શું છે? ઋણ છે. એટલે ધેટ્સ વાય સ્લોપ તમારો આમ નીચે આવે. જો ઈ જ ઈએ પ્લસ હોત તો સ્લોપ ઉપર તરફ જાત. એટલે આ તમારું આંતરછેદ છે. આંતરછેદ છે ln a. આ શું છે? આંતરછેદ ln a. અને તમારી પાસે જે ઢાળ છે, ઢાળ તમારી પાસે શું છે? સર ઢાળ છે ea બાય r. શું છે? ea બાય r. પણ કેવો ઈએ?
માઇનસ ઈએ. હવે દીકરા તમે આ જ રીતના જો આ જ પોઝિશનથી log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ઈએ 2.303 r ઇન્ટુ 1/t. તો હવે તમે અહીંયા મૂકશો y ઇઝ ઇક્વલ ટુ c પ્લસ m ઇન્ટુ x. મૂકો ઢાળ. y ઉપર શું આવશે? log k. x ઉપર શું આવશે? 1/t. સ્લોપ ક્યાંથી જશે સર? આ રીતનો નીચે. આંતરછેદ શું છે? log a. અને ઢાળ જે છે તમારો ઢાળ બનશે માઇનસ ઈએ અપોન 203 r. ચાલો, કોઈ ડાઉટ આ બેમાં ગ્રાફમાં? ના સર. ક્લિયર છે બધાને? જરી કઈ ન સમજાય તો ફરીથી કહો એટલે ફરીથી કહું. ક્લિયર છે જેટલા છે લેક્ચરમાં લાઈવમાં? હા સર. ઓકે, ચાલો. તો આ છે ને, આ જે ગ્રાફ છે ને એ એક્ઝામમાં તમને આવી રીતના ઢાળ પૂછી શકે. મેં તમને આગળ પણ ગ્રાફ આપેલા. એટલે આ ગ્રાફો કેમિકલ કાઇનેટિક્સમાં ગ્રાફ ઉપર થોડું ભારણ એ લોકો વધારે મૂકે, એટલે એનું ખાસ ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો, આહેર્નિયસ સમીકરણ પરથી બે જુદા જુદા તાપમાનના વેગ અચળાંકની સરખામણીમાં જો દાખલા તરીકે એ સૂત્ર તમને સાબિતી પૂછાય ને, પણ હું સૂત્ર ડાયરેક્ટ લખી નાખશું. બરોબર છે? બે જુદા જુદા જો વેગ અચળાંક હોય તો log k2 ના છેદમાં k1. બરોબર છે? આની સાબિતી યારે કોઈ આપણે લેવા દેવા નથી. ઇઝ ઇક્વલ ટુ ઈએ બાય 203 r. બરોબર છે? અને તાપમાન પણ બે ફેરફાર એટલે 1/t1 માઇનસ 1/t2. પછી ઘણા એવું લખે છે t1 માઇનસ t2 અપોન t1 ઇન્ટુ t2. બરોબર છે? આ સૂત્ર પણ લખી શકે. એટલે આ સૂત્ર છે IMP છે, યાદ રાખજો આહેર્નિયસ સમીકરણ માટે. જો તમને આહેર્નિયસ મેળવવાનું કહે તો આ સૂત્ર તમે લખી શકો. ચાલો, હવે છે તાપમાન ગુણાંક. તો અહીં ધ્યાન આપીએ, આપણે ભણીએ તાપમાન ગુણાંક. તો તાપમાન ગુણાંક શું છે સાહેબ? એ નવી થિયરી કઈ ક્યાંથી લઈ આવ્યા તમે બોર્ડમાં નથી ભણ્યા, એટલે આ બધી થિયરી તમારા માટે નવી જ લાગશે. તો જો ધ્યાન આપજો કે તમે લગભગ ગમે એવી પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયા હોય, એ રાસાયણિક પ્રક્રિયાનું જો 10 કેલ્વિન તાપમાનમાં વધારો કરો, ફરીથી યાદ રાખજો કેટલો? 10 કેલ્વિન તાપમાનમાં વધારો કરો તો એ 10 કેલ્વિનને સર હું 10 ડિગ્રી સેલ્સિયસ કહી શકું? ઓબ્વિયસલી કહી શકું. એટલે તમે જો કોઈ પણ તાપમાનમાં 10 કેલ્વિન કે 10 ડિગ્રી સેલ્સિયસનો જો તમે વધારો કરો છો તો એ તાપમાન ને કારણે આ જે પ્રક્રિયા છે એ લગભગ એ બમણી થઈ જાય. કેવી થઈ જાય? બમણી થઈ જાય. કારણ કે તેના તાપમાન વધતા તેની દહેલી ઉર્જા વધે, અને દહેલી ઉર્જા વધતા એની ગતિજ ઉર્જા વધે, અને ગતિજ ઉર્જા વધતા એની અણુની સંખ્યા વધે. જો એક સાથે કેટલી પોઝિશન જશે કે દાખલા તરીકે તમારી પાસે કોઈ મોટા ભાગની પ્રક્રિયાઓમાં, ધ્યાન આપજો, મોટા ભાગની પ્રક્રિયાઓમાં જો 10 કેલ્વિન અથવા 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો જો વધારો કરું, તાપમાન વધારતા આ પ્રક્રિયા કેવી થઈ જાય? બમણી થાય. શું થાય? બમણી થાય. એને કારણે પોઝિશન કઈ કઈ વધે? બમણી થાય. તાપમાન વધતા એની દહેલી ઉર્જા, એટલે દહેલી ઉર્જા એટલે થ્રેશોલ્ડ એનર્જી. ફરીથી મને કયો, કોણ કહેશે દહેલી ઉર્જા એટલે શું? કાલે ભણાવ્યું મેં. અણુઓને સંઘાત અનુભવવા માટે જે ન્યૂનતમ ઉર્જા હોય ઈ. પછી સક્રિયકરણ ઉર્જા એટલે સરેરાશ ઉર્જા કરતા પણ વધારે. અને સ્થિતિજ ઉર્જા લેવી હોય તો સ્થિતિજ ઉર્જા એટલે શું થશે કે અણુઓ જ્યારે એકબીજા સાથે બોન્ડિંગમાં આવે, બરોબર છે, બોન્ડિંગમાં આવે ત્યારે એને બનતી ઉર્જાને સ્થિતિજ ઉર્જા તરીકે ગણાય. દાખલા તરીકે ઉદાહરણ આપું કે તમારી પાસે 298 કેલ્વિન ધરાવતું કોઈ તત્વ. હવે આમાં 10 કેલ્વિન કે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો એટલે શું થાય? 308 કેલ્વિન થાય. 298 અને 308 કેલ્વિન, ધ્યાન આપજો, 298 કેલ્વિન અને 308 કેલ્વિન વચ્ચેના જે તાપમાનના વેગ અચળાંકના ગુણોત્તરને, ધ્યાન આપજો, તાપમાનના વેગ અચળાંકના ગુણોત્તરને તાપમાન ગુણોત્તર કહેવાય છે. બરોબર છે? તાપમાન ગુણાંક કહેવાય છે. દાખલા તરીકે હું તમને જોવો, આ આણ્વીય અંશ છે. ઓકે, એક ગ્રાફ આપું, તમે આમાં બેટર રીતે સમજી શકશો કે તમારી પાસે એક તાપમાન છે અને આ તાપમાન માટે આ ગ્રાફ પ્રક્રિયકો શરૂઆતમાં 0 છે, પછી આ અણુઓનો અંશ વધતો જાય છે,
અને એક પોઈન્ટ ઉપર ગ્રાફ અહીંયા આવી. આ T1 તાપમાને, આ કેટલું T1 તાપમાન કોની વિરુદ્ધ કોનો છે સાહેબ? ઈ તો કયો પેલા. તો આ છે આણ્વીય અંશ. ધ્યાન આપજો, આણ્વીય અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો, વિરુદ્ધ ગતિજ ઉર્જાનો. હવે પેલા મને આ લાઈન તમારી ક્લિયર હોવી જોઈએ કે મોટા ભાગના, ફરીથી ધ્યાન આપજો, એક જ પછી આ વાંચવાની જરૂર નહીં પડે, મોટા ભાગની પ્રક્રિયાઓમાં જો તમે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો તો તાપમાન વધે. તાપમાન વધે તો પ્રક્રિયા છે એ બમણી થાય. પ્રક્રિયા જો બમણી થાય તો એની દહેલી ઉર્જા વધે. પ્રક્રિયકો, કારણ કે એક પ્રક્રિયકોનું હોય તો એની ન્યૂનતમ ઉર્જા એટલે, હવે તાપમાન વધારતા એ બમણી થાય તો એની દહેલી ઉર્જા એ બમણી થઈ. દહેલી ઉર્જા બમણી થાય ધેટ મીન્સ આપણે કહી શકીએ એની ગતિજ ઉર્જા વધે. અને જો ગતિજ ઉર્જા વધે તો એના અણુઓ છે એ અથડાઈને, અણુઓ એકબીજા સાથે ભટકાઈને નવા અણુઓનું સર્જન કરે, એટલે એની અણુઓની સંખ્યા વધે. એટલે આ તાપમાન છે. હવે હું આ જ પોઝિશન લઉં છું, પણ એ જ પોઝિશન ઉપર અહીંયા જુઓ, આણ્વીય અંશ અહીંયા જુઓ એટલો છે. હવે શું થશે કે હું એનો ગ્રાફ વધારું છું. ઓકે, એટલે શું થશે કે આ ગ્રાફ કંઈક આ રીતનો મળશે. ઓકે, અને આ છે T2. શું છે T2? તો T1 ની સાપેક્ષમાં T2 કેવું છે? મોટું છે. તમે સમજો ને, મેં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કર્યો. હવે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કર્યો તો એની જે ગતિજ ઉર્જા છે એ ગતિજ ઉર્જા ઓબ્વિયસલી વધી. અને અહીંયા જે આણ્વીય અંશ આવતો હતો ને, એટલે અહીંયા નહીં જોવાનું. ઓકે, અહીંયા નહીં જોવાનું. આ તો એની મહત્તમ ઉર્જા કહેવાય. મહત્તમ પછી અણુઓનો અંશ જુઓ, અહીંયા જુઓ તો પેલા આટલો હતો, T1 આટલો હતો. પછી મેં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કર્યો, પછી જુઓ અહીંયા અંશ આવ્યો કંઈક આટલો. જોરદાર છે. જો અંશ બમણો થઈ ગયો. શું થઈ ગયો? બમણો થઈ ગયો. એટલે આ રીતના તમે જોઈ શકો. એટલે મોટા ભાગની પ્રક્રિયાનો તાપમાનનો ગુણાંકનું મૂલ્ય છે ને 2 થી 3 ની વચ્ચે હોય. બરોબર છે? તાપમાનનો જે ગુણાંકનું મૂલ્ય છે, તાપમાનના ગુણાંકનું મૂલ્ય 2 થી 3 ની વચ્ચે હોય છે. બરોબર છે? ચાલો, એટલે કે આને જો ડેલ્ટા ટી નો વધારો કરતા પ્રક્રિયાનો વેગ 2 ગુણ્યા, દાખલા તરીકે તાપમાનનો, જો કોઈ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક 2 હોય, દાખલા તરીકે કોઈ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક કેટલો છે? 2 છે. જો તમે તાપમાનનો ડેલ્ટા ટી નો વધારો કરો, ડેલ્ટા ટી એટલે તમે કેટલો કર્યો છે એ ખબર નથી, લગભગ 10 કેલ્વિન જેટલો છે, પણ ડેલ્ટા ટી નો જો વધારો કરો, ડેલ્ટા ટી નો વધારો કરતા અહીંયા જે તમને પ્રક્રિયાનો વેગ છે, એ પ્રક્રિયાનો વેગ પછી આ રીતના લખી શકાય. પ્રક્રિયાનો વેગ એ 2 ડેલ્ટા ટી ડિવાઈડ બાય 10. આ રીતના તમે એનો પ્રક્રિયાનો વેગ મેળવી શકો. એટલે આમ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો. હવે છે તમારી પાસે પ્રક્રિયાની કાર્યપ્રણાલી. શું છે પ્રક્રિયાની કાર્યપ્રણાલી? તો પ્રક્રિયાની કાર્યપ્રણાલી જુદી જુદી હોય છે બધામાં. એ બધી કાર્યપ્રણાલી અહીંયા જોઈએ. એમાં ફર્સ્ટ છે કંઈક આ રીતની. જો હું એ ડાયરેક્ટ મૂકી દઉં એટલે આપણને પછી ટાઈમ પાસમાં બીજું ન થાય. જો આ જાણો, પ્રક્રિયાની કાર્યપ્રણાલી કે પેલો પોઈન્ટ છે કે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયાઓ. આ પ્રકારની પ્રક્રિયાઓ 2 તબક્કામાં પરિણમે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ જોજો. આ જે પોઈન્ટ છે એ R છે અને આ છે એ P છે. ઓકે, હવે આમની વચ્ચે પેલી વસ્તુ છે ને, પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એટલે પેલા R માંથી I બને છે, એટલે એના માટે વેગ અચળાંક K1, અને I માંથી પછી શું બને છે? P બને છે. એટલે પ્રક્રિયાનો તબક્કા નંબર આ 1 થયો અને પ્રક્રિયાનો આ તબક્કા નંબર 2 થયો. કોઈને યાદ છે કે કયો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય? ધીમો તબક્કો. સૌથી ધીમો તબક્કો કેવો હોય? વેગ નિર્ણાયક તબક્કો હોય છે. એટલે જો અહીંયા બીજી જ લાઈન છે કે ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયા. જો કોઈ પ્રક્રિયામાં એક કરતા વધારે તબક્કા હોય, કારણ કે એક જ પોઈન્ટમાં પ્રક્રિયા નથી પૂરી થતી, એકમાંથી આ બને, એમાંથી પછી બીજી વસ્તુ બને, તમે પ્રોડક્ટ સુધી પહોંચો, તો એક વસ્તુ યાદ રાખજો કે એનો સૌથી જે ધીમો તબક્કો છે એ ધીમો તબક્કો તમારા માટે વેગ નિર્ણાયક તબક્કો બને. હવે દાખલા તરીકે આપણી પાસે એક રિએક્શન છે કે 3ClO - ક્લોરેટ ઇટ્સ ગીવ ClO3- પ્લસ 2Cl-. હવે આ પ્રક્રિયા એક તબક્કામાં પૂર્ણ ન થાય, 2 માં થાય. જો 3 ClO છે એટલે ClO
માઇનસ માઇનસ ઇટ્સ ગીવ આ પ્રક્રિયા વેગ અચળાંક K1 એમાંથી બને ClO2 માઇનસ અને અહીંથી હું છૂટું પડે Cl, બરોબર છે, એટલે ClO2 માઇનસ. હજી એક પ્રક્રિયા કે ClO2 માઇનસની પ્રક્રિયા ફરીથી ClO માઇનસ સાથે કરો એટલે એનો વેગ અચળાંક K અને અહીં મળશે ClO3 માઇનસ પ્લસ Cl માઇનસ એટલે 2Cl માઇનસ અહીંથી છૂટા પડ્યા. તો આનો વેગ અચળાંક લખો તો વેગ અચળાંક કોનો છે? વેગ અચળાંકનું સૂત્ર મને ફટાફટ મેં લખાવેલું કે પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધારિત હોય? પ્રક્રિયકની સાંદ્રતા. એટલે નિપજ ભૂલથી પણ ન લખાવવું જોઈએ, પ્રક્રિયકો લખાવવા જોઈએ. તો પ્રક્રિયકો ClO માઇનસ અને અહીંયા સ્ક્વેર લખું છું, ફરીથી યાદ કરાવું કે આ એનો પ્રક્રિયાક્રમ હોય. આ 2 લખ્યો છે ફરીથી. આ તમને કેમ ખબર પડે? પ્રાયોગિક રીતે કે સૈદ્ધાંતિક રીતે? પ્રાયોગિક રીતે. તો એકવાર એમ કોઈ દિવસ નહીં કે આનું કોઈ હોય જ, એનો પ્રક્રિયાક્રમ હોઈ પણ શકે અને ન પણ હોય, બરોબર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જો પ્રક્રિયા કે જેના માટે સ્થાયી અવસ્થા અભિધારણ વ્યાજબી છે, બરોબર છે, આ થિયરી પોઈન્ટ એવું છે કે સ્થાયી અવસ્થામાં અભિધારણ એમ ધારવું છે કે જો મધ્યવર્તી સંયોજનો એવી રીતે પ્રક્રિયા કરે કે શરૂઆતને ટૂંકા સમયે અને તેની સાંદ્રતા શૂન્યથી સહેજ ઊંચા મૂલ્ય જેટલી જ વધે અને તે પ્રક્રિયાના સમયગાળા દરમિયાન લગભગ કેવો રહે? અચળ રહે. અને આમ ક્રિયા કરી શકે તેવા મધ્યવર્તી સંયોજનોની સાંદ્રતામાં ફેરફાર શું હોય? શૂન્ય હોય. આ અભિધારણાથી સંકીર્ણ અને જટિલ પ્રક્રિયાના વેગને લગતા સમીકરણો ઉપજાવી શકાય. હવે આ લોકો કે છે તમને મધ્યવર્તી નિપજ, કે મધ્યવર્તી નિપજ કેવો હોવો જોઈએ? દાખલા તરીકે તમારા માટે મધ્યવર્તી નિપજ આ છે, તો આમાંથી આ બનવું, કારણ કે આ રિએક્ટન્સ છે ને આ તમારી ફાઇનલ પ્રોડક્ટ છે. તો તમારી મધ્યવર્તી નિપજની ઓછામાં ઓછી ઉર્જા કેમ વાપરે નહીં જોવાનું, કારણ કે જો મધ્યવર્તી ઉર્જા વધારે ઉર્જા વાપરી શકાય તો એને મધ્યવર્તી નિપજ નહીં કહેવાય, એ ડાયરેક્ટ નિપજ તમે કહી શકો, બરોબર છે, મધ્યવર્તી નિપજ તરીકે રહેશે ને. એટલે તમારી મધ્યવર્તી નિપજ છે ઓછામાં ઓછી ઉર્જા વાપરી અને એની જે લગભગ સાંદ્રતા છે એ સાંદ્રતા શૂન્ય થઈ જાય. કારણ કે તમે જો મેન પ્રોડક્ટ સુધી પહોંચવા માંગો છો, તમને દાખલા તરીકે તમે અહીંથી વેચો છો કે તમે 10 ml કોઈ દ્રાવણ લ્યો છો, એ 10 ml દ્રાવણમાં દાખલા તરીકે હું કહું છું કે 10 ml મેં N2 અને H2 નું મિશ્રણ લીધું, તો 10 ml H2 અને N2 નું મિશ્રણ લઈને મને 10 ml જ શું મળવું જોઈએ? એમોનિયા મળવું જોઈએ. પણ વચ્ચેની જે મધ્યવર્તી નિપજ છે એને કારણે 2 ml ત્યાં ખર્ચાઈ જાય છે. તો આની સાંદ્રતા, તો મને પ્રોડક્ટ કેટલી મળવાની કે સર મને 8 ml જ એમોનિયા મળશે. જો સમજો કે 10 ml N2H2 માંથી મને 8 ml જ મળે, 2 ml શું થાય છે કે વચ્ચેની જે મધ્યવર્તી નિપજ બને છે ને એમાં સાંદ્રતા વપરાઈ જાય છે. તો એવી મધ્યવર્તી નિપજ બનાવવાની કોશિશ કરવાની કે જેને કારણે એની સાંદ્રતા છે, મધ્યવર્તી નિપજ છે ઓછામાં ઓછી કે લગભગ શૂન્ય જેટલી સાંદ્રતાઓ વાપરી શકે. ઓકે, હવે જો ધ્યાન આપજો કે પ્રક્રિયકો માટે સંતુલનમાં હોય તેવી મધ્યવર્તી નિપજની સમાવતી પ્રક્રિયા. જો ધ્યાન આપજો, હવે મારી પાસે છે અહીંયા એક પ્રોડક્ટ છે, એક રિએક્ટન્સ છે, એના વિશે જો આ રીતની પ્રોડક્ટ, આને કહેવાય ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ. આને શું કહેવાય? ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ. ઓકે, આ ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટમાં હું કરું છું, એની અંદર હું ન્યુક્લિયોફાઇલ એડ કરું છું. હું એડ કરું છું ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ હું એડ કરું એટલે આ પ્રક્રિયા કંઈક આ રીતની હશે. જો આ રીતના પેલા અહીંયા છે ને આ રીતનું હોય કે આ NH અને અહીંયા શું હોય? OH માઇનસ. ઓકે, હવે શું થશે કે આ પ્રક્રિયામાંથી ધ્યાન આપજો, અહીંથી આ બોન્ડ છૂટો પડે એટલે ઓક્સિજન ઉપર માઇનસ ને આ હાઇડ્રોજન ઉપર શું આવી જાય? પ્લસ. અને અહીંથી હું છૂટું પડે સાહેબ H2O. એટલે અહીંયાથી હવે જે નિપજ મળશે એ કંઈક આ રીતની મળશે. NH અહીંયા O માઇનસ રહેશે, C ડબલ બોન્ડ O C2H5. હવે હું એમ કહી શકું કે આ પ્રક્રિયા બે બાજુ હાલતી રહે, કારણ કે OH માઇનસ છે, પાછો આવડો H, આ પાણી દૂર થયું તો એ પાણીમાંથી પાછો H મેળવી શકે. એટલે K1 અને K2 બે જોવો એકબીજા સાથે સિમિલર ચાલતી જ રહે છે આ પ્રક્રિયા, બરોબર છે, પાણીનો અણુ. એટલે એકબીજા આ પ્રતિવર્તી પ્રક્રિયા થઈ. એટલે શું થશે કે હવે આ જે તમારી મધ્યવર્તી નિપજ બને છે ને એમાંથી બે વસ્તુ થઈ શકે. દાખલા તરીકે આ જે પ્રક્રિયા છે હું આગળ વધારું તો હવે શું થાય ખબર છે? અહીંયા જોજો ખાસ
કે અહીંથી આ બોન્ડ તૂટી જાય, આ બોન્ડ તૂટે એટલે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવ્યો? માઇનસ. તો અહીંયા શું બને? C2H5O માઇનસ. અને આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવ્યો? પ્લસ. તો આ કાર્બન આ ઓક્સિજન સાથે એટેચમેન્ટમાં આવી શકે એટલે અહીંયા બનશે NH ઓક્સિજન. આ રીતની નિપજ અહીંયા બનશે, બરોબર છે. તો આ પ્રક્રિયા એટલે કે અહીંયાથી આ જે નવો અચળાંક આવશે આ આવશે K3. તો જુઓ 3 અચળાંક મળ્યા, ખાસ ભૂલ ન થવી જોઈએ. K1 K2 કારણ કે બે પ્રક્રિયા પ્રતિવર્તી છે. ફરીથી એમાંથી ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝીન એમાંથી ફરીથી આ પ્રોડક્ટ મળ્યું છે એટલે K1 K2 અને K3. હવે આને ખાસ યાદ રાખજો કે K3 નું મૂલ્ય એ K1 અને K2 કરતા નીચું છે. કારણ કે તમારી મધ્યવર્તી સાંદ્રતા જે છે ને એ મધ્યવર્તી સાંદ્રતા સંયોજનને સંતુલનમાં તમે કરશો. દાખલા તરીકે હવે હું આ પ્રોડક્ટ છે, બરોબર છે, આ પ્રોડક્ટને હું લખું કઈ રીતે લખું છું ધ્યાન આપજો કે આ તમારી પ્રથમ પ્રક્રિયા છે, બરોબર છે, અથવા આ મધ્યવર્તી નિપજ છે એટલે તમારી આ મેન નિપજ છે એટલે બંનેને એક ક્રમ આપું તોય ચાલે, બરોબર છે. હવે અહીંયા ધ્યાન આપજો કે આને હું એક લખું તો શું થાય? K1 નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયા K1 એટલે આ નિપજ છે આ એસ્ટર તરીકે અહીંયા છે એટલે અહીંયા એસ્ટર OH માઇનસ અહીંયા રહ્યું ને જો H માઇનસ અપોન K2, બરોબર છે. K2 લીધું. હવે પ્રક્રિયા વેગ છે ને, પ્રક્રિયા વેગ તમારા માટે શું છે કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ K3I બીકોઝ ઓફ આ K3 આ અચળાંક માટે આને I કીધો અને આને I કીધો તો એના માટે આપણે લખી શકીએ કે K3 ઇન્ટુ K1 અપોન K2, બરોબર છે. અને એસ્ટર અને OH છે એને દૂર કરી શકો એટલે અહીંયા એસ્ટર ઇન્ટુ OH માઇનસ આ તમારું ફાઇનલ સૂત્ર બને. અને એમાં પણ ખાસ કરીને આખું જે પદ છે આ આખા પદને હું K0 તરીકે લઈ શકું એટલે K0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? એસ્ટર માઇનસ OH માઇનસ. ધ્યાન આપજો અત્યારે ખાલી આટલી વસ્તુ યાદ રાખજો કારણ કે હું જ્યારે આનો દાખલો ગણાવીશ ત્યારે આને વધારે બેટર રીતે સમજાવીશ. જો ધ્યાન આપજો હવે આ છેલ્લી છે સમાંતર પ્રક્રિયાઓ કે આવી પ્રક્રિયાઓમાં કે જેમાં પ્રક્રિયા ઘણો સક્રિય હોય, પ્રક્રિયા કેવો હોય? ઘણો સક્રિય હોય કે જુદા જુદી ક્રમની ધરાવતી જે પ્રક્રિયા છે એક જ કરતા વધુ સમાંતર પ્રક્રિયાઓ અનુભવે છે. દાખલા તરીકે અહીંયા જુઓ NO2 છે એમાંથી N2O4 બને છે. બીજી વસ્તુ કે NO2 છે એમાંથી SO2 સાથે પ્રક્રિયા કરો તો NO અને SO3 બને. તો NO2 દૂર થવાનો દર તમને માંગ્યો છે. શું માંગ્યું છે? NO2 દૂર થવાનો દર. તો NO2 ને દૂર થવા માટેનો દર માટે આપણે લખીએ તો જો આના માટે લખીએ તો -D/NO2/dt. તો પ્રથમ સમીકરણ માટે 2 into K1 into NO2 પ્લસ K2 into NO2 અને S2 એટલે આમાંથી થઈ દૂર થવાનો દર જો તમને માંગ્યો હોય ને જો ખરેખર કઈ રીતે હોય જો આ સૂત્ર છે વેગ ઇઝ ઇક્વલ ટુ જો આ સમીકરણ ઉપર ખાસ યાદ રાખજો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ સાંદ્રતા. કોની સાંદ્રતા? તો NO2 ની સાંદ્રતા લેવાની. ઓકે NO2 ની. એ જ પ્રમાણે હું પ્લસ અહીંયા કરી નાખું છું કારણ કે બે પ્રક્રિયાઓ છે ને એટલે અહીંયા K1 રાખું અને અહીંયા શું રાખું દીકરા? K2. એટલે અહીંયા રાખું NO2 અને SO2. હવે વેગ લખો. વેગનું સૂત્ર શું થાય? વેગ એટલે આપણને મેં R એવરેજ મેં તમને કીધેલી ખબર છે શું હતું? -D ડેલ્ટા આ હતું પણ આપણે ત્વરિત માટે મેળવવું હોય તો ઘણીવાર એ લોકો કે -D NO2/dt. તો અહીં લખી શકું -D NO2/dt. હવે પ્રથમ સમીકરણ આગળ અહીંયા 2 છે એટલે મારે અહીંયા -1/2 કરવું પડશે એટલે અહીં લખી નાખું -1/2. પણ દ્વિતીય સમીકરણ માટે નથી અહીંયા NO2 ની કે SO2 ની આગળ કઈ વેલ્યુ એટલે અહીં લખવાની જરૂર નથી. મૂકી દો K1 into NO2 પ્લસ K2 into NO2 પ્લસ SO2. હવે આ અહીંયા ભાગાકારમાં છે સામેની તરફ જશે એટલે ગુણાકારમાં એટલે 2D NO2 /dt કે બે સામેની તરફ જશે એટલે K1 into NO2 પ્લસ K2 into NO2 પ્લસ SO2. ખબર પડી આમાં?
શું કર્યું એ મેં? એટલે આ સૂત્ર છે ને એ ડાયરેક્ટ તમને પ્રક્રિયા દૂર થવાનો દર આપી દીધો હતો. દૂર થવાનો દર એટલે dNO2/dt મેળવવાનું તમને કહે છે. તો આની બધી વેલ્યુએશન તમને આપેલી હોય, ડાયરેક્ટ વેલ્યુએશન તમારે એમાં પુટ ડાઉન કરીને તમે એનો દર મેળવી શકો છો. ચાલો, કોઈ આમાં ટોપિકમાં વાંધો હવે? સર યસ. 2NO2 એટલે NO2 નો સ્ક્વેર આવે ને? અચ્છા, હા, પણ NO2 નો સ્ક્વેર. ઓકે, સોરી, ભૂલાઈ ગયું. પણ આ વેલ્યુએશન ફરીથી હોઈ પણ શકે, ન પણ હોય. ઓકે, ચાલો, જો હવે તમને પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ તમે સાથે છે ને એકવાર રિવિઝન મારી લેજો, બરોબર છે? વાંચી લેજો. આ બધી પ્રક્રિયાઓ છે એના ઉપરથી કદાચ MCQ એકાદો પૂછાઈ શકે તો કામ લાગે. એટલે આ જે હું લખું છું ને એ થિયરિકલ જ છે. આમાં ન સમજાય તો પછી મને કહેજો. ઓકે, ચાલો, નેક્સ્ટ આપણે હવે MCQ તરફ થોડા જઈએ, બરોબર છે? જો હવે આ વસ્તુ છે, આ ધ્યાન આપજો. પહેલો ક્વેશ્ચન, ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન શું છે જુઓ, કે તમારી પાસે એક રિએક્શન છે. તો પહેલા આનો વેગ અચળાંક માટેની વસ્તુ લખી લો કે 2a plus b it's give 2a plus b it's give a2b. ઓકે, ચાલો, આનો વેગ અચળાંક લખો તો વેગ એટલે k into a raised to square into b. આ રીતના લખી નાખો. આના માટે વેગ, કારણ કે ફેરફાર કરવાનું કહે છે એટલે આવા પ્રશ્નોમાં ધ્યાન આપજો. પહેલી વાર શીખવાડું છું, પછી યાદ રાખજો, V1 કરો. હવે એ લોકો એવી કહે છે કે એની સાંદ્રતા બમણી કરી નાખો. કેવી? એની સાંદ્રતા બમણી કરી નાખો અને બીની સાંદ્રતા અડધી કરી નાખો તો પ્રક્રિયાનો વેગ શું થશે? ચાલો, હવે આ V2 એટલે બીજો જે ફેરફાર કરો છો એટલે V2 કરવાનું, કે એની સાંદ્રતા હું બમણી કરી નાખું, એની સાંદ્રતા હું કરી નાખું બમણી, અને બીની સાંદ્રતા કરી નાખું અડધી. જેને ક્વેશ્ચનનો આન્સર આવી ગયો છે. 5 જ મિનિટ ખાલી જુઓ. હવે ચાલો, હવે આને આગળ વધારું તો 2 નો સ્ક્વેર એટલે શું થશે? 4. ધ્યાન આપજો, 2 નો સ્ક્વેર 4, એ આ સ્ક્વેર. એટલે આને હું એક કામ કરું, 4 ને હું 12 જ કાઢી નાખું, એટલે અહીંયા 4 into k ડબલ થશે a સ્ક્વેર. હવે આ 2 છે એને હું આગળ લઈ લઉં. જો સમજ પડે છે? તો અહીંયા 4/2 એટલે આ પ્રક્રિયા વેગ શું થયો ભાઈ? ડબલ, બમણો થયો, 2 ગણો થયો. એટલે અહીંયા આન્સર સી. આ કોણે મને આન્સર આપેલો બેટા ચેટમાં? કેશવ. કેમ એમ થાય છે ભાઈ? એટલે આ મેથડ યાદ રાખજો. મેથડ યાદ રહેશે તો આવડશે, નકર નહીં આવડે. અને આ જ મેથડ વાપરવાની, એટલે જાજી કેલ્સી બેલ્સી બીજો કોઈ જોવાની જરૂર નથી, બરોબર છે? ચાલો, હવે શું છે કે પ્રક્રિયા એક વેગ નિયમ છે. ઉપરોક્ત માહિતીની અનુરૂપ વેગ નિયમ શું થશે? ચાલો, વેગ નિયમ શું થશે આનો? તો આ આઈ થિંક દીકરા બહુ લાંબી પ્રોસેસ છે. ખબર છે તમને લોકોએ? તમે કર્યા છે આના દાખલા ગતિકીના ચોપડીમાંથી? 4 માર્ક્સ ના આવતા હતા. હા, એટલે આ બહુ મોટો દાખલો છે. તો આ હું આ લગભગ આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી NCERT નો છે. જોવો તો NCERT તમારી પાસે હોય તો, NCERT તમારી પાસે હોય તો જોવો તો, કારણ કે આ દાખલો ગણવા બેસો ને એટલે બહુ લેન્ધી દાખલો છે અને આવડો મોટો નીટમાં આઈ થિંક પૂછાશે પણ નહીં, કારણ કે આને તમે ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ તમારે આ દાખલા માટે મૂકવી પડશે. છે NCERT માં જોવો તો, કોષ્ટક વાળામાં લગભગ આ હતો. આમાં શું હોય કે બે સમાન સમાનને ભાગાકારમાં લેવાના હોય. આવડે છે કે હું કરાવું? હાલો, એક કરાવી દો ને સર, પછી ના કરાવી દે. જો એ ધ્યાન આપજો. પેલા આને 4 સમીકરણ મેળવવાનું, એટલે R1 અહીંયા k લખી નાખવાનું. R1 લખો કે V1 લખો, બરોબર છે? એ જ થશે. A અહીંયા B. સમીકરણમાં આગળ કાંઈ બેકડો બગડો નથી એટલે એમને રાખવાનું. તો આવી રીતના સમીકરણ મેળવો એટલે અહીંયા વેલ્યુએશન લખી નાખવાનું. k શરૂઆતનો વેગ તમને આપેલો છે 0.10. ઓકે, એટલે k એની વેલ્યુ છે 0.012 ઇન્ટુ 0.035. એ જ પ્રમાણે પહેલાનું છે તો બીજાનું લખો 0.80 ઇઝ ઇક્વલ ટુ k. અહીંયા વેલ્યુએશન શું આવશે? 0.0
24 આની 0.070. એ જ પ્રમાણે અહીંયા આવો તો 0.10 કે અહીંયા શું થશે 0.024 ડિવાઈડ બાય 0.035. ઓકે, અહીંયા 0.012 ઇઝ ઇક્વલ ટુ કે 0.070 ડિવાઈડ બાય 0.80. ચાલો આટલું કર્યું. હવે શું કરવાનું કે જેમાં બેમાં બે વસ્તુ સમાન છે ને એને ભાગાકાર તરીકે લ્યો. ઓકે, તો સમીકરણ 1 અને સમીકરણ 4 છે. જુઓ તો સમીકરણ 1 અને સમીકરણ 4 છે. તો હવે હું કરીશ કે સમીકરણ 4 ભાગ્યા સમીકરણ 1. સર એવું કેમ કે જેનો વેગ હોય ને એને ઉપર રાખ, મોટો વેગ હોય ને એને ઉપર રાખવાના. એટલે અહીંયા ધ્યાન આપજો. અહીંયા હું કહીશ કે 0.80 ડિવાઈડ બાય 0.10. પછી કે તો કેન્સલ થશે, કે શું થશે કેન્સલ થશે. પછી બે સમાન ક્યાં છે સર? બે સમાન તરીકે એ છે, તો એ કેન્સલ થશે. ઓકે, એ કેન્સલ થશે. હવે તમારે બી લેવાનો થાય તો બી કેટલી વેલ્યુ છે સર? 0.35 ના છેદમાં 0.70. તો 0.35 ના છેદમાં 0.70 શું થશે? 2 થશે. 0.80 ના છેદમાં 0.10 0.8. અને આ શું થયું સામેની તરફ? 2. એટલે આના બી માટેનું કહું છું કે આ બી છે. પોઈન્ટ હવે બી મેળવો તો આવડશે સાદુરૂપ. એટલે 1/2 ઇન્ટુ બી થાય. આ 2 છે એ સામેની તરફ જશે એટલે 2 ગુણ્યા 0.8 એટલે કેટલો આવ્યો? 1.6. આ બી આવ્યો. બરોબર છે. એટલે આ રીતના તમે લોકો ગણતરી કરીને બી મેળવી શકો. હવે પાછું શું કરી શકો કે બીજું અને ત્રીજું લ્યો તો 2/3. તો 2/3 કરો તો શું થશે? 0.80 ભાગ્યા 10. એ કેન્સલ. એ શું થઈ ગયા? કેન્સલ થયા. એટલે અહીંયા ધ્યાન આપજો. એ કેન્સલ થયા એટલે કે ને એ બે કેન્સલ થયા. તો બી લેવાના રહ્યા આપણે. તો બી માટે શું લેશું? 0.70 ભાગ્યા 0.35. એટલે અહીંથી શું મળ્યું ખબર છે? એનો એ માટે મળશે જ નહીં, એ ફાઇનલ થઈ ગયું. એ માટે મળશે નહીં, એ ફાઇનલ થઈ ગયું. સર કેમ એ માટે મળશે નહીં તમે એમ કહો છો? બીકોઝ ઓફ કારણ કે એ બધામાં સમાન છે. પહેલું ને બીજું સમીકરણ લ્યો તો કેન્સલ થઈ જાય, પહેલું ને ચોથું લ્યો તો કેન્સલ, બીજું ને ત્રીજું ને પહેલું ને ચોથું કેન્સલ. એટલે અહીંયા હવે બી શું આવશે? તો અહીંયા સર 0.70 ભાગ્યા 0.35 શું આવશે? બે. એટલે અહીંયા 2 અને અહીંયા 0.8. ઓકે, ચાલો 0.8 આવશે. હવે બી મેળવો એ પ્રમાણે બી મળી જશે. એટલે આ રીતના તમને કુલ બી મળશે. શું મળશે? કુલ બી મળશે. એટલે બી તમે જોશો ને એટલે આ બે લગભગ 1.5 1.6 જેવો સમથિંગ થાય છે. એટલે કુલ બી કેટલો થાય છે? 3 થાય છે. અને 3 થાય એટલે એવું એક જ છે, ઓપ્શન એ. હવે જો આ ત્રીજો દાખલો જુઓ. ત્રીજો સેમ એવો છે. યસ સર, આપણે પહેલામાં આપણે પ્રક્રિયકની જે સાંદ્રતાને કન્સિડર કર્યું છે તો ઘટાડો ન થાય? કેમાં? આમાં? આપણે હા. કેમ ઘટાડો થશે? કેમ કે સર પ્રક્રિયા વેગ તો મતલબ એને શું કહેવાય, પ્રક્રિયકની સાંદ્રતા મતલબ ઘટે ને એમાં તો એટલે -dr/dt લેવામાં આવે ને પ્રક્રિયા વેગ શોધવા માટે. આ લેવાનું છે. જો પ્રક્રિયા વેગ -dr/dt છે ને એ નથી પૂછ્યું તમારો પ્રક્રિયા વેગ શું થશે. વેગ આધારિત કીધું એટલે v1 તમને કીધું છે. પ્રક્રિયાનો દર નથી કીધું. ધ્યાન આપજો. દર હોય તો -dr/થાય dt. ઓકે, તો સૂત્ર એ મૂકવું પડે. તમને પ્રક્રિયાનો દર નથી માંગ્યો, તમને પ્રક્રિયાનો વેગ માંગ્યો છે. શું માંગ્યું છે? પ્રક્રિયાનો વેગ. એટલે વેગ v1 જ લેવું પડે. સમજો તું? દર માંગ્યો હોય તો તમારે -dr/dt વાળું સૂત્ર. આ તો વેગ અચળાંકનું સૂત્ર છે કે નહીં? વેગ અચળાંકનું સૂત્ર શું થાય કે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a ઇન્ટુ b. બરોબર છે? a ઇન્ટુ b. તમારો જે a ઇન્ટુ b હોય તમે લઈ શકો આરામથી. જો હા સર, આ સર વધારો ઘટાડો જોવા માટે હા, વધારો ઘટાડો જોવા માટે આ લેવો પડે. ઓકે, સિમ્પલ તમારે આમાં જ મૂકી દેવાનું, બીજી કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. ચાલો હવે જુઓ, આ જુઓ ત્રીજો દાખલો જુઓ, કંઈક સેમ જ છે. કે હવે આમાં હું લઈશ ખબર છે? બે સમાન હોય એને લઈ લેવાના. એટલે આ બે સમાન લ્યો. ઓકે, એટલે r1/r2 લ્યો. ચાલો હું લ્યો
R1/R2. તો R1/R2 હું અહીંયા લઉં, જુઓ ધ્યાન આપજો, R1/R2 લઉં તો અહીંયા શું થશે કે તમને S2a પ્લસ B2 આપ્યું છે, 2a પ્લસ શું આપ્યું છે B2, એટલે આનું સમીકરણ જે બનશે આ કંઈક આ રીતનું બનશે કે સોરી K ઇન્ટુ A² ડિવાઈડ ઇન્ટુ A² ડિવાઈડ ઇન્ટુ શું થશે B2, અને એના માટે બીજું કે R માટે A² જ આવશે તો A² ઇન્ટુ B2. ચાલો R1 ની સાંદ્રતા છે એ કેટલી છે, એટલે અહીંયા તમે લેશો એટલે 1.6 ઇન્ટુ 10⁻⁴ ડિવાઈડ બાય 3.2 ઇન્ટુ 10⁻⁴. આ કેન્સલ. બી ની સાંદ્રતા તમને બી તો તમારે મેળવવાનો છે એટલે કેટલી છે, આ 1.6 ભાગ્યા કરશો એટલે શું થશે 0.50 એ છે, સોરી બી તમારે મેળવવાનો છે, આઈ થિંક બી શું કરવાનો છે મેળવવાનો છે, એટલે B2 તમે અહીંયાથી મેળવી લો એટલે આરામથી તમને અહીંથી B2 તમને પ્રાપ્ત થઈ જશે. ચાલો ચોથો પ્રશ્ન જુઓ. ચોથો પ્રશ્નમાં શું કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય તમને આપેલો છે, કેટલો છે T1 of 69.35. પ્રક્રિયાનો વેગ અચળાંક મેળવો એટલે K મેળવવાનો, તો અર્ધ આયુષ્યનું સૂત્ર શું થાય K is equal to 0.693 ડિવાઈડ બાય T1 of 0.693 તમારી પાસે છે, T1 of છે 6935, કેટલો જવાબ આવશે 0.01. આનો આન્સર એ આવશે. ઓકે ચાલો હવે આ પ્રક્રિયા જુઓ તો પાંચમી કયા ક્રમની પ્રક્રિયા છે, આનો વેગ અચળાંક લખવાનો K સોરી R અથવા V અથવા R બે લખાય છે, બરોબર છે, આપણે V લખીએ V K is equal to FeCl3 નો સ્ક્વેર અને SnCl2 નો, એટલે કોઈ નથી એટલે એક ગણવાનું રહે, બરોબર છે. હવે પ્રક્રિયાક્રમ એટલે શું હતું ખબર છે, પ્રક્રિયાક્રમનું વ્યાખ્યા આવડે જ કોઈને, પ્રક્રિયાની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો, આનો ઘાતાંકનો સરવાળો કરો તો 2 + 1 શું થયું તૃતીય ક્રમની થઈ. જો કાંઈ નો ઘાત હોય ને તો 1 હોય તો 0 નહીં સમજવાની, જો 0 હોય તો એ શૂન્ય ક્રમ, તો 0 આપેલો હોય પણ કાંઈ ઘાત ન હોય તો એને 1 સમજવાની. ચાલો છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્ન શું આવશે આન્સર, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય અવધિ એ કોનાથી સ્વતંત્ર હોય છે, ધ્યાન આપજો એ એની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. જ્યારે પ્રથમ ક્રમની સૂત્રમાં તમે ક્યાંય સાંદ્રતાનો ઉલ્લેખ જોયો નથી, એટલે સાંદ્રતાનો થી શું હોય છે સ્વતંત્ર હોય છે. પ્રથમ ક્રમ હોય કે શૂન્ય ક્રમ હોય એ શું હોય એની સાંદ્રતાથી સ્વતંત્ર છે. બહુ જોરદાર ટોપિક છે. ઓકે હા જો કઈ રીતે હું સમજાવું તમને લોકોને, કે મેં તમને લોકોને આઈ થિંક કાલે મૂકેલું યાદ હોય તો, પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ, યસ જુઓ અહીંયા જુઓ આ કોષ્ટક જુઓ, ક્યાં વયો ગયો આ કોષ્ટક જુઓ, એમાં અર્ધ આયુષ્ય સમયના સૂત્રમાં ધ્યાન આપજો, અર્ધ આયુષ્ય સમયના સૂત્રમાં સાંદ્રતા ખાલી ક્યાં ક્યાં દેખાય છે, સર મને શૂન્ય ક્રમમાં એક દેખાય છે અને એક મને દ્વિતીય ક્રમમાં દેખાય છે. પ્રથમ ક્રમના અર્ધ આયુષ્ય સમયમાં ક્યાંય R નથી, એટલે એનો મિનિંગ સીધે ને સાદો નીકળે કે એ સાંદ્રતાથી કેવા હોય છે સ્વતંત્ર હોય છે, એટલે ખાસ એમાં યાદ રાખવું. ચાલો સાતમો પ્રશ્ન. બી આવે છે, બોમ્બે કે દિલ્હી, બોમ્બે. બોમ્બે. જો હવે તમને કોષ્ટક મેં કાલે આપેલું ખબર છે, મેં કોષ્ટક વાંચવાનું કીધું હતું, જોવો તો અહીંયા કોષ્ટક મેં એટલે જ તમને આપ્યું હતું. હવે કે તો કઈ રીતે બોમ્બે આવે, આવશે બોમ્બે, આ પ્રક્રિયા રહી. જો સમજ પડે છે, એટલે અહીંયા તમે લોકો અટવાઓ, આ કોષ્ટક ને એવું છે ને તમને બુકમાં ને એમાં ક્યાંય હોય ને, એટલે તમને એમ થાય કે એમસીક્યુ તો અમુક એમસીક્યુમાં સારા સૂત્ર મૂકીને લીધું અને અમુક એમસીક્યુમાં આવા, એટલે કે જેને જેના ડિફરન્સ આવતા હોય ને એના મેં અહીંયા નીચે લીધેલા છે, એટલે એના ઉપર ખાસ ધ્યાન આપવું. ચાલો આઠમો પ્રશ્ન શું છે કે તમને K આપ્યો છે, વેગ અચળાંક ક્ષય અચળાંક અથવા વેગ અચળાંક એક જ વસ્તુ થઈ, બરોબર છે. K આપ્યો છે 1.155 × 10⁻³ ઓકે. હવે સેકન્ડમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો તમને સાંદ્રતા
સેકન્ડે જો અડધી થાય તો એના માટે જશે પ્રક્રિયા આપનારની સાંદ્રતાઓ ક્રિયાઓની સાંદ્રતા ખાલી જગ્યા સેકન્ડ પછી એટલે સમય માંગ્યો છે એટલે t ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થશે પ્રથમ ક્રમનું t ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય k log એનોડના છેદમાં કેથોડ અથવા R0 ના છેદમાં R. હવે શું થાય છે કે પ્રથમ ક્રમની આપનારી પ્રક્રિયાની સાંદ્રતા ખાલી જગ્યા સેકન્ડે અડધી થઈ જાય બરોબર છે પ્રથમ ક્રમની. હવે જો આવા પ્રશ્નો હોય તો શરૂઆતમાં સાંદ્રતા કેટલી હોય દીકરા? ફટાફટ આન્સર. શરૂઆતમાં સાંદ્રતા કેટલી હોય? આન્સર આપો. x શરૂઆતમાં આપણે ગણીએ ને ટકાવારીએ તો શરૂઆતમાં 100 હોય 100 પછી એ કેટલી થઈ જાય છે? અડધી. તો અડધી એટલે શરૂઆતમાં A0 અને પછી આ AT એટલે 100 માઇનસ 50 થઈ જાય છે, અડધી થઈ જાય છે. એટલે હું અહીંયા લખું શરૂઆતમાં 100 હોય એટલે R0 પછીની સાંદ્રતા એટલે 100 માઇનસ 50 અથવા હું ખાલી 50 લખું તોય ચાલે, એમાં કઈ નવીન વાત નથી. તમારી પાસે K છે? હા સર K છે મારી પાસે 1.155 into 10 raised to power minus 3 log. મીંડી ગઈ એટલે અહીંયા આવશે 2 નો લોગ કેટલો થાય? 0.3010 0.3010 ડિવાઈડ બાય 1.155 into 10 raised to power minus 3. માઇનસ 3 છે એ ઉપર જાય તો પ્લસ 3 એટલે 2.303 ગુણ્યા 0.3010 ગુણ્યા 10 ની 3 ઘાત ડિવાઈડ બાય 1.155. ઓકે, અહીંથી હવે આગળની ગણતરી તમે લડી શકો છો. ચાલો હવે જોવો તો 9મો પ્રશ્ન. આમાં ગણી લ્યો તમારી રીતે ઓલું જે મેં તમને આપ્યું હતું ને સૂત્ર Q V1 is equal to K into NO છે, આગળ ગણી નાખો 2, O2 કોઈ ન હોય તો 1. પ્રક્રિયાક્રમ કેટલો થાહે? 3. ચાલો 10મો પ્રશ્ન. શૂન્ય ક્રમની. યસ, વેરી ગુડ. પ્રક્રિયા કેવા ક્રમની થઈ જાય? શૂન્ય ક્રમની. 11મો. A થી B પ્રથમ ક્રમની ગતિકી અનુસરે છે. જો એના મોલ 0.8 મોલમાંથી 0.6 મોલ ઉત્પન્ન કરવા 1 કલાક લાગે તો એના 0.9 માંથી 0.675 કરવા કેટલી કલાક લાગે? તો T ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય K, બરોબર છે, ડિવાઈડ બાય શું થશે? K ઇઝ ઇક્વલ ટુ log R0 ના છેદમાં R. R0 કેટલો હતો? શરૂઆતના મોલ 0.9, પછીના મોલ કેટલા થયા? 0.675. ઓકે, મેળવી લો આના માટે. એક કામ કરો, તમને લોકોને સર અહીંયા K નથી આપ્યો ને તો આના ઉપરથી છે ને K મળી જાય. જો પેલી પ્રક્રિયા શું છે? આ બીજી પ્રક્રિયાનું સૂત્ર. પહેલી રિએક્શનમાંથી K મળી જાય સર. હા, પહેલેમાંથી K મળી જાય. જો કઈ રીતે? જો K ઇઝ ઇક્વલ ટુ 2.303. એ પ્રક્રિયા માટે સમય કેટલો લાગે છે? 1 કલાક લાગે છે. તો અહીંયા 1 મૂકી દો, લોગ એનું 0.8 ના છેદમાં 0.6 એટલે આના ઉપરથી K મળી જાય. ઈ K વેલ્યુએશન અહીંયા મૂકી દો એટલે તમને આનો T મળી જાય કે નહીં? આવડશે? બધાનો આન્સર જોઈએ મને. આવડશે? હા સર. ઓકે, ચાલો ક્યાં અટવાવ તો કેવું. ચાલો 12મો પ્રશ્ન. પ્રક્રિયકની સાંદ્રતા તમને આપેલી છે 0.5. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગય તમને આપેલો છે. કેટલો છે? 1.5 ગુણ્યા 10 ની માઇનસ. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ગોતો. સર ડી આવે. T1 half is equal to શું થાય? 0.693 ડિવાઈડ બાય K. તો પેલા K મેળવવો પડશે ને. 11માં શું આન્સર કીધો? C. C નહીં આવે, C નહીં આવે 11માં, B આવશે. ચાલો અહીંયા કેટલે પહોંચ્યા? પ્રથમ ક્રમની પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા 0.5 છે. પ્રક્રિયા વેગ આપેલો છે. હે? પ્રક્રિયા વેગથી પ્રક્રિયા અચળાંક મળી જશે ને? હા, અચળાંક મેળવી લ્યો અને અહીંયાથી અચળાંક મળી જાય એટલે K માં મૂકો. K માં મૂકો એટલે ડાયરેક્ટ તમને શું આવી જશે? D. ઓકે, D આન્સર આવશે. હવે તમે સ્પીડ પકડી.
તો 13મો તમને જાતે આપું, રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગ. તો 14મો જોવો તો આવડે એવો છે. ડાયરેક્ટ આ જ સૂત્ર મૂકવાનું, રિએક્ટન્સ K × A. તમને સાંદ્રતા આપી છે, પ્રક્રિયાનો વેગ આપ્યો છે 2.0 × 10⁻5. તમારે K મેળવવાનો, A આપ્યો છે 0.01, એટલે અહીંથી K મળી જાય. K ફાઇન્ડ આઉટ કરો ને અર્ધ આયુષ્ય સમય મેળવો, એટલે અર્ધ આયુષ્ય સમય એટલે 0.693 ડિવાઈડ બાય K. ઓકે, અહીંથી K મળી જશે. K મળશે 2.01 × 10⁻5 ડિવાઈડ બાય 0.01, એટલે અહીંથી તમને શું મળી જાય? K, અને K ની વેલ્યુ અહીંયા મૂકો એટલે T1 હાફ તમને પ્રાપ્ત થઈ જશે. ચાલો, આ કયો કીધો મેં? 14મો કીધો ને. 15મો જોવો તો કરો તો મેં કરાવ્યું આ કે જો B ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક A અને B વચ્ચેની પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય. 4 ના ગુણકથી ઘટે તો પ્રક્રિયક B ની સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ શું થશે? જો આ દાખલો હું કરાવું, બરોબર છે? ધ્યાન આપજો. શું થાય છે કે પ્રક્રિયા લખી નાખો, R 2 ના સંદર્ભમાં જ કીધી છે એટલે R ઇન્ટુ આ K ઇન્ટુ B. હવે પ્રક્રિયા ક્રમ તમને મેળવવાનું કીધો છે એટલે આનો n તમને ખબર નથી શું છે. ફાઇનલાઇઝ કરજો ખાસ કે બે પ્રક્રિયક A અને B વચ્ચેની પ્રક્રિયાથી વેગ 4 ના ગુણકથી ઘટે છે, એટલે 1/4 થી આ વેગ શું થાય છે? ઘટે છે. એટલે એને આપણે 1/4 કરવા, જો વધતો હોય 4 ના ગુણકથી તો ગુણાકાર લેવો, ઘટે છે એટલે આગળ. હવે શું થાય છે કે B ની સાંદ્રતા બમણી કરો, એટલે K = 2 ની સાંદ્રતા શું કરવાનું છે? બમણી કરવાની છે. તો B ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે? તો આને હું છે ને દીકરા, જો ધ્યાન આપજો, K ને અત્યારે નથી લખતો, તો K ને હું જો ન લખું ને 1/4 છે, જો આને હું 4th ને ઉપર લઉં તો મારે આને 1/2 કરવા પડે. આ 4th R લઉં તો આને 1/2 કરવા પડે. તો 1/2 અહીંયા n લખું છું, બરોબર છે? એ n મેળવવાનો છે મારે. હવે શું થશે કે સર આ વેલ્યુએશન છે એને જો મારે 4 = કરવું એટલે મારે માઇનસ લેવું પડે, એટલે આને કહેવાય 2 - n. શું થશે? 2 - n. અને 2 સામેની તરફ જાય, ધ્યાન આપજો, 2 ક્યાં જાય? સામેની તરફ જાય એટલે 2 થાય, એટલે -n = 2, જેને હું n = -2 તરીકે પણ લખી શકું. ખબર પડી અહીંયા મેં શું કર્યું? સર એક બે સમજાવો ને ફરીથી. જો આ તમને અહીંયા રિએક્શન જોજો, 15મો પ્રશ્ન. જો B ની સાંદ્રતા બમણી, એટલે B ની સાંદ્રતા બમણી કરી. ઓકે સર, A અને B વચ્ચેની પ્રક્રિયા થઈને તમારો જે વેગ છે એ 4 ના ગુણાંકથી ઘટે છે. હવે 5 ના ગુણાંકથી કીધું હોત તો છેદમાં 5 લખવા પડે, 6 ના ગુણાંકથી કીધું હોત તો 6 લખવા. અહીંયા મેં 4 ના ગુણાંક, એટલે 4 ના ગુણાંક કીધો. હવે જો અહીંયા પદ જોજો, ખાસ અહીંયા ફરીથી સમજાવું છું કે અહીંયા 1/4 R છે. K ને અત્યારે રહેવા દો, કારણ કે K નું અમે કાંઈ કામ નથી, આપણે લડવાનું છે. અને અહીંયા 2B છે. જો હું આને 4R કરું તો આને મારે 1/2B કરવું પડે. ઓકે, હવે આ રીતના કરું એટલે R અને B ને કાઢી નાખો. મારે અત્યારે ફક્ત ને ફક્ત n આરે કામ છે, બરોબર? એટલે 1/2 અને 1/2 છે એને હું 2 લઉં તો આ છેદમાં છે એ અંશમાં આવે તો શું આવે? માઇનસ ઘાત આવે. તો ઉપર શું છે? n છે તો ઘાત લો ને લાગે, n ને લાગે. બસ હવે અહીંયા n ને આમનામ રહેવા દઉં, આ બે ને આના છેદમાં લાવું તો 2 થશે અને 2 થશે એટલે n - 2 ને ઘાત આ માઇનસ નિશાની સામે દાવ દો, કારણ કે n માઇનસ નથી મેળવવાનું, n તો પ્રક્રિયા ક્રમ છે એટલે એને પ્લસ કરવા આને મારે -2 કરવા પડે. ઓકે, એટલે જો 16મો પ્રશ્ન છે એ શું થાય જોવો તો 16મા પ્રશ્નનો જવાબ. A અને B પુરોગામી દિશામાં એટલે શું થાય કે આગળ વધતી હોય ત્યારે સક્રિયકરણ ઉર્જા E છે, તો પ્રતિગામી પ્રક્રિયામાં સક્રિયકરણ ઉર્જા શું હોઈ શકે? ફટાફટ 16મા પ્રશ્નમાં જો એટલે A થી B તરફ જાઓ છો ત્યારે પુરોગામી પ્રક્રિયા સક્રિયકરણ E હોય, અને જો પ્રતિગામીમાં આવો તો એ પ્રક્રિયા શું થઈ શકે? હંમેશા બમણી હોય, હંમેશા ઋણ હોય, હંમેશા ઓછી હોય, કે વધારે કે ઓછી બે હોઈ શકે? આન્સર પ્લીઝ. દીપ, ઘનશ્યામ, કેશવ, આન્સર આપો બધું બેટા. સવાલ ફરીથી જો એક સાદી રાસાયણિક પ્રક્રિયામાં, અહીંયા 16મો પ્રશ્ન કરું છું,
એ થી બી તમે જાઓ છો. હવે એ થી બી જાઓ છો એટલે આ કઈ દિશા થઈ? આ પુરોગામી દિશા થઈ, કારણ કે પ્રક્રિયા નિપત પ્રક્રિયકોથી નિપત તરફ આગળ એટલે આ પુરોગામી દિશા થઈ. ત્યારે એને તમે ઈએ કહો છો. હવે આ પ્રક્રિયામાં જ્યારે તમે પ્રતિગામી આવો છો એટલે બી થી એ તરફ આવો ત્યારે તમારો જે ઈએ છે એમાં શું ફેરફાર થાય? એ હંમેશા બમણો રહે, એ ઋણ રહે, કે હંમેશા ઓછી રહે, કે વધારે કે ઓછી બે હોઈ શકે? જો એનો આન્સર આવશે ડી. નહીં, એનો આન્સર આવશે ડી. એ વધારે પણ હોઈ શકે કે ઓછી હોઈ શકે, એના આધારે તમે કહી નહીં શકો. એ ડિપેન્ડેન્ટ છે કે તમારી પાસે પ્રક્રિયક કેવો છે, બરોબર છે? કે એની પાસે જે તમારી પ્રક્રિયક છે એના ઉપર આધાર રાખે તમારો ઈએ વધી પણ શકે અને ઈએ ઘટી પણ શકે. ઓકે, એટલે ડિપેન્ડેન્ટ એના ઉપર હોય છે. ચાલો, આ ગ્રાફ છે. આ ગ્રાફ એ તમને મેં આપેલા છે એટલે ખાસ તમારે આ ગ્રાફ વિશે પણ ધ્યાન રાખવું.